અંકલેશ્વર ડિવિઝનના વિવિધ પોલીસ મથકોમાં ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો. અંકલેશ્વર ડિવિઝનના 6 પોલીસ મથકોમાં ઝડપાયેલ કુલ ₹1.18 કરોડના વિદેશી દારૂની 99,000 જેટલી બોટલો પર બુલડોઝર ફેરવાયું. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ડિવિઝનના ક્ષેત્રમાં આવતા કુલ 6 પોલીસ મથકોમાં ઝડપાયેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા વિવિધ પોલીસ મથકોમાં ઝડપાતા વિદેશી દારૂના જથ્થાનો કોઈ એક સમય અને સ્થળ નક્કી કરી દારૂની બોટલો જમીન પર પાથરી તેના પર બુલડોઝર ફેરવીને તેનો નાશ કરાતો હોય છે. અંકલેશ્વર વિભાગના વિસ્તારમાં આવતા પોલીસ મથકો પૈકી 6 પોલીસ મથકોમાં ઝડપાયેલ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. પ્રાંત અધિકારી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. દારૂના જથ્થાનો નાશ કરવા માટે પોલીસ દ્વારા અવાવરૂ જગ્યા પસંદ કરી ત્યાં દારૂની બોટલોનો જથ્થો લાવીને તેના પર બુલડોઝર ફેરવીને તેનો નાશ કરાતો હોય છે. આજરોજ અંકલેશ્વર ડિવિઝનના 6 પોલીસ મથકોમાં ઝડપાયેલ વિદેશી દારૂ ₹1.18 કરોડની કિંમતના 1 લાખ જેટલી બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો. રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.